પ્રેમ એ માણસને વધુ એ સારો બનાવે છે, કાં તો એ પ્રેમ એ માણસને બરબાદ કરી નાખે છે. આપણા સાહિત્યની અંદર પ્રેમને એટલો સારો બતાવ્યો છે કે માણસનું એ જીવન એ પ્રેમ બદલી નાખે છે. પરંતુ ક્યારેક એ જ પ્રેમ એટલો નિષ્ઠુર બને છે કે ક્યારેક એ માણસ પાસે એ ન કરાવવાનું કરાવી નાખે છે. વાત એ ગત મહિનાના ભાવનગરની અંદર નોંધાયેલા એસીએફ શૈલેષ ખાંપલાના કેસને લઈને છે કે જ્યાં શૈલેષ ખાંપલાએ પોતાની જ પ્રેમિકાને પામવા માટે એક બે નહીં પરંતુ પોતાના જ પરિવારના 3 સભ્યોની બલી ચડાવી. અને આજે એ જ શૈલેષ ખાંપલા જેલની પાછળ છે, પરંતુ તેની ચર્ચા એ આજે હવે ગાંધીનગર સુધી પહોંચી છે. કેમ કે જે શૈલેષ ખાંપલા કે જે એસીએફ તરીકે ભાવનગરની અંદર ફરજ બજાવતો હતો અને જેને ત્યાં ન કરવાનું કર્યું છે, તેની ચર્ચા એ આજે સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. આ છે ભાવનગરના એસીએફ શૈલેષ ખાંપલા. શૈલેષ ખાંપલાએ પોતે તો ઠીક છે, પણ પોતાના પરિવારને તેણે શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે. એસીએફ શૈલેષ ખાંપલાએ પોતાની પત્ની નૈના અને 2 બાળકો પૃથા અને ભવ્ય સાથે સુરતમાં રહેતા હતા. પછી તેમની અચાનક એ બદલી થાય છે અને બદલી એ ભાવનગર શહેરમાં થાય છે. તો એકલા એ ભાવનગરમાં રહેવા માટે આવે છે. દિવાળીના તહેવારો દરમિયાન નૈના એ પોતાના બાળકો સાથે ભાવનગર આવે છે અને ભાવનગર આવ્યા પછી શૈલેષ ખાંપલાએ ભાવનગર પોલીસમાં એક દિવસ જાય છે અને પોલીસ મથકે જઈને એક ફરિયાદ આપે છે કે મારી પત્ની અને 2 બાળકો એ ગુમ થયા છે. પણ પોલીસે એસીએફ ખાંપલાનો વ્યવહાર એ શંકાસ્પદ લાગતો હતો ને એટલે પોલીસે તેના ઉપર બારીક નજર રાખી અને આખરે ભાંડો ફૂટ્યો કે શૈલેષ ખાંપલાએ પોતાની પત્ની અને બાળકોની હત્યા કરી છે. તેમણે પોતાના જ ક્વાર્ટર્સ નજીક દફનાવી દીધા હતા. પોલીસે આ તમામની તપાસ શરૂ કરી અને શોધી કાઢ્યું કે શૈલેષ ખાંપલાએ પોતાની પત્ની અને બાળકોની હત્યા કેમ કરી. તે વિશે તેણે સૂચક મૌન ધારણ કર્યું હતું. પરંતુ ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ શોધી કાઢ્યું કે શૈલેષ ખાંપલાની એ આખી આ હત્યાના ષડયંત્ર પાછળ એક સ્ત્રી એ કારણભૂત છે. જોકે જે સ્ત્રી એ આખા હત્યા પ્રકરણમાં કારણભૂત હતી, એ સ્ત્રીને તો ખ્યાલ જ નહોતો કે શૈલેષ ખાંપલાએ મને પામવા માટે આટલી હત્યા કરી છે. અને એ સ્ત્રી અજાણ હતી અને તેને હત્યા માટે શૈલેષ ખાંપલાને ઉશ્કેર્યા પણ ન હતા. છતાં શૈલેષ ખાંપલાએ સ્ત્રીનો પ્રેમ પામવા માટે પોતાની પત્નીની હત્યા કરી નાખી. પોલીસે આ મહિલાનું નિવેદન પણ નોંધ્યું અને અગાઉ જ્યારે શૈલેષ ખાંપલાએ ગોધરાની અંદર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પણ પોતાના સિનિયરને ખોટું બહાનું આપીને તેઓ રજા ઉપર ઉતરી ગયા હતા. તેનું કારણ એક એવું સામે આવ્યું કે તેઓએ જ્યારે ગોધરાની અંદર ફરજ બજાવતા હતા એ દરમિયાન તેની પ્રેમિકાએ ગાંધીનગરમાં ટ્રેનિંગ લઈ રહી હતી અને તેની સાથે રહેવા માટે શૈલેષ ખાંપલાએ એ એક કારણ બતાવી અને રજા લઈ અને એક આખું તરકટ રચ્યું. પણ કોને ખબર હતી કે જે ઘટનાને નાટક અને તરકટ સમજીને આજથી વર્ષો પહેલા રજા લઈને ગાંધીનગરમાં તેની પ્રેમિકાની સાથે મુલાકાત કરવા આવેલા શૈલેષ ખાંપલા એક દિવસ એવી ઘટનાને અંજામ આપશે કે જે એ આખો એ પરિવારનો માળો વિખેરી નાખશે. આખરે ભાવનગરમાં દિવાળીના તહેવારનો દરમિયાન આવેલી તેમની પત્ની નૈના, તેમના બંને બાળકો એ શૈલેષ ખાંપલાની સાથે એ ભાવનગર એસીએફ ક્વાર્ટર ખાતે રહેવા માટે આવે છે. શૈલેષ ખાંપલાએ એ તમામ એ ઘટનાને અંજામ આપવા માટે એવું બારીકાઈથી પ્લાનિંગ કર્યું હતું કે જ્યાં પોલીસને પણ એ શોધતા 15 દિવસ લાગ્યા. પોલીસે શૈલેષ ખાંપલાની ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને એ દરમિયાન શૈલેષ ખાંપલા એ જેલમાં છે. જોકે હવે આ મામલો એ ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને ગાંધીનગર ખાતે વન વિભાગના અધિકારીઓએ શૈલેષ ખાંપલા સાથે આખી એ ઘટનાએ જે શૈલેષે અંજામ આપ્યો હતો તેના એ પોલીસ અધિકારીઓ પાસેથી પુરાવા મેળવી અને આખી એ ઘટનાની તપાસ કરી અને ત્યારબાદ શૈલેષ ખાંપલાને એસીએફ તરીકેના ફરજ મોકૂફ પર ઉતારી દીધો છે. એટલે કે શૈલેષ ખાંપલાને હવે એસીએફ પદ પરથી હટાવી તેમને સસ્પેન્ડ કર્યા છે. આ બધું જ થશે. શૈલેષ ખાંપલાને સજા પણ મળશે. શૈલેષ ખાંપલાને ખ્યાલ પણ હતો કે આ ઘટનામાં આ બધું જ વસ્તુ, આ બધી જ વાત થવાની છે. પણ બસ
હવે વાત એક જ છે કે ખાંભલા પરિવારની અંદરથી એ ખાંભલા પરિવારનો એ કુળદીપક, એ ભવ્ય ખાંભલા પરિવારની એ દીકરી પૃથા અને એ જ ખાંભલા પરિવારની એ પુત્રવધુ નૈના એ હવે ક્યારેય પાછા આવવાના નથી. આ એક કડવી વાસ્તવિકતા છે અને બહુ પીડાદાયક પણ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝરૂમ ગુજરાત.